બીજા મુદ્દાની વાત કરી તો મહેસાણા જિલ્લાના વિજાપુર પંથકમાં બટાકા ઉગાડતા ખેડૂતો માટે આ વર્ષ ભારે પડ્યું છે। ગત વર્ષે જે બટાકા ખેડૂતો માટે સોનું સાબિત થયા હતા તે જ આ વર્ષે માટીના મૂલે વેચાઈ રહ્યા છે। બજારમાં ભાવ તળી જતા ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં ધકેલાયા છે। ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વર્ષે બિયારણ, ખાતર, મજૂરી અને ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં મોટો વધારો થયો છે। એક વીઘા દીઠ બટાકાની ખેતીનો ખર્ચ અંદાજે 30,000 થી 35,000 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે વેચાણથી માંડ 20,000 જેટલી આવક થઈ રહી છે। ગત વર્ષે 20 કિલો બટાકાના ભાવ 250 થી 450 રૂપિયા સુધી મળતા હતા, જ્યારે આ વર્ષે ભાવ ઘટીને માત્ર 80 થી 150 રૂપિયાની વચ્ચે આવી ગયા છે। મબલક ઉત્પાદનને કારણે વિસ્તારમાં આવેલા કોલ્ડ સ્ટોરેજ હાઉસ ફૂલ થઈ ગયા છે। સંગ્રહ માટે જગ્યા ન હોવાથી ખેડૂતોને ખેતરમાં જ બટાકાના ઢગલા કરવા પડી રહ્યા છે। બીજી તરફ બજારમાં સ્ટોક વધુ હોવાથી વેપારીઓ પણ ખરીદી કરવા આગળ નથી આવી રહ્યા। આ સ્થિતિને કારણે ખેડૂતો માટે મજૂરોના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ બની ગયા છે। સ્થાનિક ખેડૂતો અને આગેવાનો કહી રહ્યા છે કે સરકાર તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરે તેવી પણ માંગણી કરી રહ્યા છે, જેથી આર્થિક સંકટમાં સપડાયેલા ખેડૂતોને થોડી રાહત મળી શકે છે। તો બટાકાના ભાવ હવે ક્યાંક ને ક્યાંક તળિયે મુકાઈ ગયા છે અને તેના કારણે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। ખેડૂત મહેન્દ્ર પટેલ જોડાઈ ગયા છે। મહેન્દ્રભાઈ, બટાકાના ભાવ તળિયે ગયા છે, ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે, શું કહેશો? જી મહેન્દ્રભાઈ। હા, આ વર્ષે ખેડૂતોને એવરેજ એક વીઘાના 35 થી 40,000 રૂપિયાના ખર્ચથી બટાકા પકવ્યા છે। બિયારણના ભાવ પણ 1100 થી 1400 રૂપિયા 50 કિલોના કટ્ટાના હતા, અને અત્યારે બટાકા જે 200 રૂપિયા વેચાય તો કદાચ ખેડૂતને મૂડી થાય એની જગ્યાએ 80 થી 120 રૂપિયા, અને એમાં બી વેચાતા નથી। ઘણી વખત તો ખેતરમાં પડે બગડી જાય એવી સ્થિતિ છે। અત્યારે ખેડૂતોની દયનીય સ્થિતિ છે। ખેડૂતોની ઓછામાં પૂરું ખેડૂતોના બારદાન 25 રૂપિયાનો આવે છે, અને એ તોલમાં જાય એટલે 5 રૂપિયા જ મજૂર મળે, 20 રૂપિયા એક નંગે એ નુકસાન થાય। ખરેખર તો સરકારે 25 રૂપિયાનો પેકિંગ ચાર્જ દાખલ કરવો જોઈએ। છેલ્લે જે વ્યક્તિ બોરી છોડી અને વેચે છે એ બારદાન વેચીને ફરી 20 રૂપિયા લે છે, એના 15 રૂપિયા 20 રૂપિયા ઉભા કરે છે, તો ખેડૂતને એ પણ લોસ જાય છે। તો ખેતીની અંદર, બટાકાની ખેતીની અંદર આ વર્ષે દયનીય સ્થિતિમાં ખેડૂત આવી ગયો છે। એની બેંકોની જે ક્રોપ લોનો ભરવી કેવી રીતે, એ ખેડૂત અત્યારે રાત્રે સૂતો નથી એ વિચારોમાં। મહેન્દ્રભાઈ, આ જે બટાકાના ભાવ તળિયે ઉતરી ગયા છે તો તે તળિયે કેમ પહોંચી ગયા છે? બટાકાના ભાવ નીચે આવ્યા છે એનું કારણ તો આખા ભારતની અંદર બધા જ રાજ્યોની અંદર જે બટાકો ઉત્પાદન કરતા યુપીની અંદર બધે જ મંદી છે, પણ ખરેખર સરકારશ્રીએ એક્સપોર્ટ ઉપર પહેલેથી ધ્યાન રાખવું જોઈએ। આવી પરિસ્થિતિ થાય એ પહેલો એનું કંઈક આયોજન કરવું જોઈએ, તો ખેડૂતોને અત્યારે કદાચ વ્યાજબી ભાવ મળી ગયા હોત, પણ અત્યારે તો ખેડૂત બચે એવી કોઈ સંજોગો જ નથી, કારણ કે ઉપર ગરમી પડે એટલે ખેતરમાંથી બટાકા કાઢી વેચવા જ પડે, ના વેચે તો ખેતરમાં બગડી જાય। મહેન્દ્રભાઈ, ખેડૂતોને યોગ્ય ભાવ કેમ નથી મળતો બટાકાનો? ભાવ નથી મળતા એનું કારણ તો આખા ભારતમાં બધે મંદી જ છે બજારમાં। જી, તેનું કોઈ મુખ્ય કારણ તો હશે ને? ના, મુખ્ય કારણ બીજું કઈ નથી। ઉત્પાદન તો દર વર્ષે થાય એ રીતે જ વાવેતર છે, કઈ વધારે નથી થઈ ગયું। તો ભાવ જે આ બટેકાના ભાવ છે તે ડિસાઈડ કેવી રીતના થાય છે? ગયા વર્ષે વધારે મળ્યા હતા, આ વર્ષે ઓછા મળી રહ્યા છે, તેનું મુખ્ય કારણ શું? ખરીદે છે પણ બસ પેરિસેબલ આઈટમ ખરીને, એટલે ટેકાના ભાવે સરકાર ખરીદી નથી કરતી। જી, કરવી જોઈએ ખરેખર તો। જી બિલકુલ મહેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર।